સગીરાના કાર ચલાવવા અંગે સ્થાનિક લોકોએ તેના પરિવારજનોને ચેતવ્યા હતા। સોસાયટીના રહેવાસી સાથે સગીરાના પરિવારજનોએ ડ્રાઇવિંગ મામલે તકરાર કરી હતી। પોલીસમાં રજૂઆત થશે। કુબેરનગરમાં આવેલી માતૃછાયા સોસાયટીમાં 15 વર્ષની સગીરાએ કાર ચલાવીને તેમની જ સોસાયટીમાં રહેતા 41 વર્ષીય વકીલને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે। ત્યારે સોસાયટીના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે 15 વર્ષની સગીરાએ અગાઉ પણ નાનો અકસ્માત કર્યો હતો અને તેનો ભાઈ પણ ઘણીવાર સ્કૂટર ચલાવતો હોવાથી તેના પરિવારને જાણ કરી હતી, પરંતુ તેમણે સંતાનોને રોકવાને બદલે સોસાયટીના રહેવાસીઓ સાથે ગેરવર્તન કર્યું હતું। કુબેરનગર સ્થિત માતૃછાયા સોસાયટીમાં રહેતા નાનકરામ નૈનાની અને તેમનો દીકરો કમલેશ ઉંમર વર્ષ 41 સોસાયટીના રોડ પાસે ઊભા હતા। ત્યારે સોસાયટીમાં રહેતી એક સગીરાએ કારને પૂરઝડપે લાવીને ટક્કર મારતા કમલેશને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું। આ બનાવ બાદ સોસાયટીમાં રહેતા કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અકસ્માત કરનાર સગીરા અનેકવાર કારને ચલાવતી હતી અને તેનાથી અગાઉ એકવાર નાનો અકસ્માત થયો હતો, તેમજ તેનો સગીર ભાઈ પણ કેટલીકવાર સોસાયટીમાં સ્કૂટર ચલાવતો હતો। આમ બંને સગીર હોવાથી નિયમ વિરુદ્ધ હોવાથી તેમને વાહન ચલાવવા ન આપવા માટે સ્થાનિક લોકોએ તેમના પરિવારને કહ્યું હતું, પરંતુ તેમણે બાળકોને રોકવાને બદલે સ્થાનિક લોકો સાથે ગેરવર્તન કર્યું હતું। આમાં પ્રકારની ઘટના પાછળ પરિવારજનોની બેદરકારી પણ જવાબદાર છે। ત્યારે આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવશે। TV18 ન્યૂઝ અમદાવાદ।